રાજકોટના મહાનગરપાલિકામાં જન્મ મરણની કામગીરી અનિશ્ચિત મુદત સુધી બંધ રાખવામાં આવી છે। જન્મ મરણની નોંધણી માટેનું સર્વર ઓળખ બંધ હોવાથી કામગીરી બંધ રાખવામાં આવી હતી। મહાનગરપાલિકાના સિવિક સેન્ટર બહાર બોર્ડ લગાવી દેવામાં આવ્યું હતું। 2 દિવસ સુધી અરજદારો રજળી પડ્યા બાદ એકાએક હવે બોર્ડ મારી જાહેરાત કરી દેવામાં આવી હતી। અરજદારો બંધનું પાટિયું જોઈને પરત ફરી રહ્યા છે। મહાનગરપાલિકાના સિવિક સેન્ટરમાં સર્વરના ધાંધિયાથી કામગીરી બંધ તો બીજી તરફ આધાર કેન્દ્ર પર પણ લોકોની મસમોટી લાઈનો જોવા મળી રહી છે। લોકોની સુવિધા અને જરૂરિયાત માટે ચાલતા બંને સેન્ટર પર જ લોકોને હાલાકી પડી રહી છે। રાજ્ય સરકાર દ્વારા ડિઝાઇન કરવામાં આવેલું ઓળખ પોર્ટલ કે જેની અંદર જન્મ મરણની તમામ કામગીરી કરવામાં આવે છે, પ્રમાણપત્રની નોંધણી થાય છે, પ્રમાણપત્ર પ્રિન્ટ થાય છે, આ પોર્ટલ સદંતર બંધ છે। શા માટે બંધ છે, ક્યાં સુધી બંધ છે, આની કોઈ માહિતી આપેલી નથી। આથી અમે લોકો આ કામગીરી કરી શકતા નથી। બંને એક જ સર્વર હોય એ બાબતનું મારી પાસે નોલેજ નથી, પરંતુ જ્યારે આધાર કાર્ડ બનાવવાનું થાય છે ત્યારે જન્મનું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે। આથી અરજદારોને જન્મનું પ્રમાણપત્ર ન મળે તો આધાર કાર્ડ ન બને। આ વસ્તુના કારણે અરજદારો પરેશાન થાય છે। અમને કોઈ ચોક્કસ માહિતી મળેલી નથી। કોઈ પણ પ્રકારે બંધ કરવામાં આવે છે એનું પણ જાણ નથી અને ક્યારે પૂર્વવત થશે એની પણ જાણકારી નથી। અમારે કનેક્શનમાં વાત થતી હોય છે, એમાં જાણવા મળેલું છે કે અમદાવાદ, બરોડા, સુરત બધે કંઈ ને કંઈ તકલીફ તો છે જ। રાજકોટ મહાનગરપાલિકાની સુવિધા અને લોકોની સેવા માટે શરૂ કરેલા સિવિક સેન્ટર અને આધાર કેન્દ્ર છે, જાણે લોકોની દુવિધાનું કેન્દ્ર બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। મહત્વનું છે કે છેલ્લા 2 દિવસથી છે સિવિક સેન્ટરનું સર્વર એટલે કે જ્યાં જન્મ મરણના દાખલાઓ કાઢવામાં આવતા હોય છે, આ સિવિક સેન્ટરના જે સર્વર છે તેમાં ખોટ સર્જાતા છેલ્લા 2 દિવસથી લોકોને ધરમના ધક્કા છે તે ખાવા પડી રહ્યા છે। જે રીતના દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરીશ કે વહેલી સવારથી જ લોકો લાઈનોમાં છે તે ઊભા રહી અને સર્વર શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે। અધિકારીઓ પણ કહી રહ્યા છે કે ટેકનિકલ સ્ટાફને બોલાવવામાં આવ્યો છે, ટેકનિકલ સ્ટાફ આવી અને કામગીરી છે તે શરૂ કરશે। મહત્વનું છે કે જે દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરી રહ્યા છે, લોકો વહેલી સવારથી જ લાઈનોમાં છે તે અહીં ઊભા રહી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે। શું કહેશો કાકા, કેટલા ટાઈમથી તમે અહીં બેઠા છો? હું તો આજે સવારથી બેઠો વહેલી લાઈનમાં। શું કહે તમે પૂછું તો અંદર શું કહે? અંદર એમ કે બોર્ડ મારી દીધું, કયા ચાલુ થાય એ કંઈ જવાબદારી લેતા નથી એ લોકો કોઈ। શું કામ માટે આવ્યા? હું દાખલામાં આખું નામ કરાવવા માટે આવ્યો છોકરાઓને। ચોક્કસ અન્ય લોકો છે તેમની સાથે વાત કરશું। કેટલા ટાઈમથી ધક્કા ખાવ? સાહેબ, કાલે પણ આવેલા હતા અમે દાખલામાં ફેરફાર કરાવવા માટે। આજે હજી કોઈ સર્વર ચાલુ નથી એવું જણાવવામાં આવે છે। ક્યારે ચાલુ થશે એનો કોઈ એની પાસે પણ જવાબ નથી। અત્યારે તમે લાઈનમાં રાહ જોઈને બેઠા? હા, લાઈનમાં સાહેબ સવારના 7 વાગ્યાથી રાહ જોઈને બેઠા છીએ। હજી કોઈ અધિકારી આવ્યા નથી, જવાબદાર અધિકારી, કે ક્યારે ચાલુ થશે કે શું થાય એનો કોઈ જવાબ જ નથી આપી રહ્યા। ચોક્કસ જે રીતના દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરી રાજકોટ સિવિક સેન્ટર ખાતેના સેન્ટ્રલ ઓફિસ ખાતે આવેલું જે સિવિક સેન્ટર છે ત્યાંના દ્રશ્યો છે। લોકો સવારના 7 વાગ્યાથી લાઈનોમાં છે તે ઊભા રહી રહ્યા છે। ન માત્ર સિવિક સેન્ટરમાં પરંતુ આધાર કામગીરી માટે પણ લોકો છે તે વહેલી સવારથી લાઈનોમાં ઊભા રહ્યા છે, કારણ કે જે રીતના આધાર કેન્દ્ર છે તે આધાર કેન્દ્રમાં પણ સર્વરના ઇસ્યુ સાથે સાથે જે સ્ટાફ છે તેને છૂટા કરી દેવામાં આવવાના અનેક જે કહી શકાય કે એક બાદ એક બનાવો બન્યા। ત્યારબાદથી આધારની કામગીરીમાં પણ છેલ્લા 1 મહિનાથી છે તે લોકોને હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। લોકો છેલ્લા 3 દિવસથી આ જ રીતના લાઈનોમાં છે તે વહેલી સવારથી 7 વાગ્યાથી છે તે લાઈનમાં ઊભા રહેતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। સમગ્ર મામલે આધાર કહી શકાય કે સિવિક સેન્ટર અને આધાર સેન્ટરના અધિકારી છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે જે સોફ્ટવેર છે આ સોફ્ટવેરમાં ખામી સર્જાઈ છે અને ટેકનિકલની ટીમ છે તે આ સોફ્ટવેરની કામગીરી છે તે હાલ રિપેરિંગ કામગીરી છે તે ચાલી રહી છે, જેને કારણે આ સર્વર છે તે બંધ છે। મહત્વનું છે કે હવે ક્યારે આ કામગીરી શરૂ થાય તે એક મોટો સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે, કે કારણ કે છેલ્લા 3 દિવસથી લોકો છે તે આધાર કેન્દ્ર હોય કે પછી સિવિક સેન્ટર હોય ત્યાં લોકોની લાઈનો છે તે જોવા મળી રહી છે। લોકો પોતાના કામ ધંધા મૂકી અને આ લાઈનોમાં ઊભા છે પોતાની કામગીરી કરવા માટે। મહત્વનું છે કે જીવનની સૌથી જરૂરી કહી શકાય કે ડોક્યુમેન્ટમાં સૌથી મહત્વનું હોય જન્મ મરણનો દાખલો હોય, આ દાખલો કાઢવામાં કે પછી આધાર કાર્ડ હોય, આ મહત્વની વસ્તુ કે દિવસે ને દિવસે આ વસ્તુની જરૂર પડતી હોય છે। આ ડોક્યુમેન્ટ માટે છે તે લોકોને છેલ્લા 3 દિવસથી છે તે મહાનગરપાલિકાના ધક્કા છે તે હાલ ખાવા પડી રહ્યા છે। કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।